પણ એક વખત તારી એની ઈચ્છા, એ ભક્તની ઈચ્છા તો પૂરી કરી આલે જ માં. એનું નામ માવતર કહેવાય. એની બધી ઈચ્છાઓનું ધ્યાન રાખે, નોટ કરી લે, લખી લે. દીકરા તર તું ભક્તિ કર, સમય આવશે ને તું થાકી જઈશ એટલું સુખ આલીશ. તું એમ કહી દેશે કે માં બસ હવે થાક્યો. પણ એક વખત પાર તો કરો. હા, સમયગાળો પરીક્ષાનો, ભક્તિનો સમયગાળો પાર તો કરો. તમારી માને એવો ભરોસો થઈ ગયો કે મારો દીકરો છે ને પૈસા આલીશ ને તો કાલ અભિમાન નહીં કરે. મારા દીકરાને કાલ ગાડી આલી દઈશ ને તો જગતમાં મોટાપો લઈને નહીં ફરે. તમને તમારી માને એવી ખબર પડી જાય કે મારા દીકરાને કરોડ રૂપિયા આલીશ ને તો આ બહુ સેવા કરશે, બહુ દાન કરશે. તમારી માં આવું તમારા અંદરના ઈરાદા નોટ કરી લે છે. પહેલા શું કરશે? ઈરાદા નોટ કરી લે છે કે મારો દીકરો હવે યોગ્ય છે પૈસા વાપરવાનો. એદાર તમારી માં ઢગલા કરી દે છે. એવું ઢગલા કરી દે. પણ અત્યારે આપી દઉં, અત્યારે તમારી માં લો બધાને પૈસાની ભૂખસા આપી દે, તારા કાલ દારૂડિયા થઈ જાય પાછા. ભાઈ બારે જવું છે, લેડો આબુ કે લેડો ગોવા જઈએ. ના ના આપણે ગાડી નહીં, આપણે પ્લેનમાં જવાનું કે. આડાવડા ફરક નહીં, મોટા માર્ગે ચડક નહીં, ફાટ ખાઈ જાય કે નહીં. તમારી માયો નહીં હાલતી તમને, તમે ફાટ ના ખાઈ જાઓ એટલે. તમારા બાપા નહીં હાલતા વધના પૈસા હાલે છે કે હારા હાથ છૂટો રાખીશું ને તો ફાટ ખાઈ જશે. એટલે માતાઓને એવી બીક હોય, આને બહુ અત્યારે નાલ દેવાય. હારો રવિવાર અહીં નહીં આવો તો બીજે જશે. હા શું ખોટું? નકર હું તો લો ને પણ ઢગલા કરી દો, લો આપી દો, બધા આપી દો. પણ ના, મને બીક હોય. તમારી માં જ મન ના પડે કાલતી રે હો, જો ફટવાડે તો તારું નામ દઈશ. એટલે તમારી માનો માં ઠપકો ના ખબરવો પડે કહો. નકર તમારા બધાનો તો ભાવ એવો છે બધું જ આપી દઉં. પણ આ સત્ય છે કે નહીં કહો? મારી વાતો બધાને સમજણ પડે છે ને? હા, એટલે હું રોજ એક જ વસ્તુ તમને શીખવાડું છું કે તમારી માતાની ભક્તિ માગો, એના પ્રેમ માગો, એના શરણ માગો અને મારા રોમનું નામ લેતા રહો. બસ બીજું કશું માગવાની જરૂર નહીં. જે છે ને બધું તમારી ચિંતા હોય. મારો દીકરો માં 25-26 વર્ષનો થયો, માં કઈ સંબંધ થતો નહીં, માં કોઈ ચિંતા, અમને ટેન્શન છે, ચિંતા છે, લગ્ન કરાવવાનું માં તો પૈસા નહીં. પણ છતાંય એ ચિંતા એક બાજુ તમારી માના ભરોસે મૂકી દેજો, મારા ભરોસે મૂકી દેજો. માં તું કહે છે ને બસ મારે ભક્તિ જ કરી, ભલે મારા દીકરાનો સંબંધ તું કરી આલજે, મને વિશ્વાસ છે. તમે એ બાજુ ધોન જ નહીં આલો ને. હું મેરેડી એવું કહું છું, તમે તમારી માની ભક્તિ જ કરશો ને, સમય આવશે ને દીકરાનો સંબંધ થઈ જશે અને પૈસા ચોથી આવશે ને લગ્ન ચમના પતી જશે, ખબર નહીં પડે. પડશે એ ટાઈમે પૈસા નહીં હોય ને તો ગમે તેના મગજમાં વસી જાઉં હું માતા. એટલે 5 લાખ તમારા શેઠિયાના મગજમાં વસી જાઉં, ઉપાડ આપી દે તમને, લે તું તાર કર લે, હું બેઠો છું. એ બેઠો છું એવું બોલે ને, તે શેઠ બોલે એવું નહીં માનવું. આ મારી માં બોલી, મારી ઘુકાર મેલડી બોલી. નિમિત્ત બનાવું માણસને. નકર દેવનો હાથ ના હોય ને તો કશું કોઈ રૂપિયોનો ભાવ ના પૂછે તમને. પૂછે? અત્યારે 25 ચોકથી મળી આવતા હોય ને, જરૂર હોય તો એ મારા આશીર્વાદ છે થોડાય, તમારી માના આશીર્વાદ છે એટલે તો ક્રેડિટ બચી છે. નકર દેવના હાથ બે મધર થઈ જાય ને તો ભીખ માંગો તો ભીખ ના નાખે કોઈ. નાખે? દેવની છત્રછાયાથી જે હટી ગયા છે ને એને કોઈ ભીખ ના હાલે. દેવની વગર, કૃપા વગર, દેવના શરણ વગર કશું જ નહીં. પણ અત્યારે તે તમને ચોક બધું મળી રહે છે ને તો તમારી માની કૃપા છે. એટલે ચિંતા કરવાની બધાને કહું છું, ચિંતા મૂકી દો. અમુક દીકરીને બહુ રોવક, માં માં માં, રોવાથી કશું જ નહીં થાય. હસીને મને પ્રાર્થના કરો ને, માં તું જાણે છો, મને બધી ખબર છે, હું હસીને સ્વીકાર કરી લઈશ. રોશે એનું કામ નહીં. રોવો તો તમે રોવો તો કોઈ મતલબ ખરો કહો? તમે તો દુઃખ ના આંસુ પાડો છો, ભક્તિ ના આંસુ પાડો. માં તારા વગર હવે ગમતું નહીં તો જો હું કુખાર મેળડી શું રચાવું. એટલે રોવા વાળાનું કોમ નહીં. હું તો કઉ છું બધા હસતા હો ને હસતા હસતા પ્રાર્થના કરો. માં તું બેઠી છું ને, વિશ્વાસ. કદાચ કોઈ કારણસર તમારું કામ ના થાય તોય નિરાશ નહીં થવું. થોડી વાર થઈ જાવ ચાલે, હું તમને મનાઈ લઈશ, ચિંતા ના કરશો. કોઈ વાતે કદાચ કામ નહીં થાય, ના થાય, હું કઉ છું ના થાય. કારણો અનંત કારણો હોય, ઘણા કારણો હોય. કદાચ કોઈ વાતે તમારું કામ ના થાય, તમારી યોગ્ય ના હોય, તમારે કોઈ દેવનું કારણ હોય તો હું માતા કોમ નાય કરું, નિરાશ થઈ જાવ મારથી, હું 2-4 દાડા મનાઈ લઈશ. હાર હેડ મારી કોઈ વાંધો નહીં, હું હાથ ફેરવી લઈશ તમારા માથે.
પણ મનાઈ લઈશ 100% પાકી ગેરંટી. તમને નિરાશ તો પૂરેપૂરા નહીં જ થવા દઉં. એટલે તો જો મારા સાનિધ્ય બીજી જગ્યાએ તો સાનિધ્ય કેવું ચાલતું હોય, 2 રવિવાર ભર્યા નહીં, 4 રવિવાર ભાઈ માણસ બીજે, પણ મારા સાનિધ્યમાં એક વખત એ આવ્યો એ પતી ગયું. પછી તો કોક ચડાવો ને તમને કે નહીં જવાનું, તમારા ઘેર વિરોધ કરો ને કે ખુખાર મેલડીએ નહીં જવાનું, તો એમ કે ભલે હું તમને ઘર છોડ દઈ પણ ખુખાર મેલડી નહીં ભૂલું. એવા મારા લાડકા દીકરાઓ દીકરીઓ છે. ખુખાર મેલડી ની જો અવરી વાત કરે ને તો કે ભાઈ અવરી વાત ના કરતો ફરી, નકર તારણ મારા મેન નહીં આવે. આ મારા વાલા બન્યા કેવા. આપણે તમારા પૂરતું બહુ ઉત્સાહ, જો રોજ કહું છું તમારા શ્રદ્ધાનું ધોન કઈ રીતે રાખવું. કોઈના ઉત્સાહમાં આવીને બહુ વખાણ કરો, કોઈ ના ગમે. અમુક જોજો મારી ખુખાર મેલડીની વાત કરશો ને તમે કોકને, આ અનુભવ કહું તમારો, દીકરા દીકરીઓ બધાનો, જે મારા છે એનો અનુભવ કહું કે મારી ચોક વાત કરશો ને ખુખાર મેલડી તો આ કામ કર્યા ને આ કામ કર્યા, વિડીયો જોયા તો તરત બાજુવાળાની ઈર્ષા થતી હશે ને તરત બીજા ભુવાનું બતાવશે, અહીં જોયું તે એના કરતા જબરું. એટલે તરત સમજી લેવાનું કે ભાઈ આને ઈર્ષા વેર ઝેર છે, એટલે ફરી એને બતાવવાનું જ નહીં હોય. જોજો નહીં કરતા એવું, એના કરતા પેર ભૂવો જબરો પેર જબરો, તો તમારે વિરોધ નહીં કે હા ભાઈ હશે જબરો, એની માતા નહીં રામ રામ. તમારે સમજી લેવા કોને કહેવા જેવું. તો પરાણે કહેશો ને તો પાછો કઈક અવરું બોલશે. અને અત્યારે તો તમારો જે અવરું બોલતા હતા ને પેલા મારા વિશે આમ છે તેમ છે, એને રવિવાર ભરાવું છું. એ આવે છે કહું મારે વેણી વેણી કોઈ કહેવાય નહીં. નકર કેટલા એવા બેઠા છે કે જે પેલા છે ને એવું કહેતા ઘઉં જબરી નવેની ખુખાર મેલડી હોય હોતી હોય એવું. આ તો બધા ધતિંગ છે નાટક છે, ધતિંગ ને નાટક કરવા વાળા બેઠા છે મારા સાનિધ્ય. વિચારજો જેવી મારી માયા છે, અને માયા નહીં હું તો મહામાયા મેલડી છું. માયાઓની માયા મહામાયા મેલડી. તો વિચાર કરો. તો હવે પ્રવચન તો મારું તો રોજ રોજ નવું નવું જ હોય છે. તમને ફરી એક વાત કહું, ગયા રવિવાર કીધું તું મારે ફરી એની જ વાત જોઈન કરવી પડે છે. શરૂઆત તમને આગળ કઈ રીતે લઈ જાઉં છું ને તો તમને 2-5 વર્ષ પછી ખબર પડશે કે માં તું તો અમને બહુ આગળ લઈ આવી જઈ. ગયા રવિવાર કીધું તું કે તમે ભક્તિ કરો ભલે કરો, પણ જોડે જોડે સેવા પુનદાનમાં ધોન આલજો. સેવા પુનદાન અબોલા જીવનું, પક્ષીની, પશુ પક્ષી, કૂતરા બલાડા જે તે જીવ હોય એ અબોલા જીવને તમારથી મળે એટલું, તમારથી યથાશક્તિ પ્રમાણે અઠવાડિયામાં એક વખત તે ભલે, પણ અઠવાડિયામાં એક વખત તે આવા અબોલા જીવને રાજી કરી એને સંતુષ્ટ કરજો. મારો ભગવાન રાજી રહેશે. હું મેલડી એવું કહું છું. આ બધા મારા નિયમો કહું દો મારા સાનિધ્યના. બીજા નિયમ એવા કે કોઈ મનુષ્ય છે નોંધારા છે જેનું કોઈ આગળ પાછળ નહીં, કોઈ વડીલ છે, કોઈ દુખિયારો છે, કોઈ મગજનો અસ્થિર હોય, રોડ ઉપર બેઠો હોય, પણ તમને એવું લાગે કે આને બહુ પીડા થાય છે, આને બહુ ભૂખ લાગી છે, તો એને તમારથી મળે એટલું ખવડાવજો. કોઈ બીમાર હોય તમને એવું લાગે કે આ બીમાર છે, આનું કોઈ આગળ પાછળ નહીં, તેને દવાખાને લઈ જાઓ, મદદરૂપ થાવ. મને સેવાભાવી માણસો બહુ ગમે, મારા ભક્તો મને વાલા લાગે. જેમ કે હું માતા એકની નહીં, દરેક મનુષ્યની છું. આખા સમસ્ત સંસારની હું માતા છું. એટલે સમસ્ત સંસાર આખો મારો પરિવાર છે, બધાય મારા દીકરા છે, પશુ પક્ષી બધાય. તો તમે એમાં થોડું મદદ કરશો ને હું એટલી રાજી થઈશ, એટલી રાજી થઈશ. તમારી માતાઓ છે ને, હું માતા એવું કહું છું, જાગૃત તો ઘેર ઘેર થઈ જાય એવું મને દેખાય જ છે હવે બધાના. પણ તમારી માં ભગવાનના દરબારમાં જઈ અને એટલી રાજીપો થઈ, એટલી રાજી થઈને જશે ને કે જો મારા દીકરાએ આટલું પુણ્યદાન કરીને આટલી સેવા કરી, ભગવાનને હિસાબ બતાવશે. એટલે ભગવાન એવું કહે છે કે જા, તારી વસ્તી આટલી સેવા ભાવના રાખી હોય ને, આટલી સેવા કરવાનું ચાલુ કર્યું હોય, સંકલ્પ કર્યો હોય અને સુધરી હોય, તો તું એને 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત 6 વખત 7 વખત 8 વખત 9 વખત 10 વખત 11 વખત 12 વખત 13 વખત 14 વખત 15 વખત 16 વખત 17 વખત 18 વખત 19 વખત 20 વખત 21 વખત 22 વખત 23 વખત 24 વખત 25 વખત 26 વખત 27 વખત 28 વખત 29 વખત 30 વખત 31 વખત 32 વખત 33 વખત 34 વખત 35 વખત 36 વખત 37 વખત 38 વખત 39 વખત 40 વખત 41 વખત 42 વખત 43 વખત 44 વખત 45 વખત 46 વખત 47 વખત 48 વખત 49 વખત 50 વખત 51 વખત 52 વખત 53 વખત 54 વખત 55 વખત 56 વખત 57 વખત 58 વખત 59
તો ભગવાન તમારી માનો સત આલશે કે લે મારા રોમનું સત છે, હવે તારે દીકરાનું ભલું કરજે, તારા પરિવારનું ભલું કરજે, તારા કુટુંબનું કરજે, તારા ફરિયાનું કરજે, તારા ગામનું કરજે, તારા દેશનું કરજે. આ શું ખોટું? સત જેમ પૈસા કમાવા જાઓ છો ને, તમે નોકરી કરો, સવારમાં 8 વાગે ટિફિન લઈને જાઓ, સાંજે 8 વાગે આવો, આખો દાડ મહેનત કરો છો પૈસા કમાવા માટે. એવી રીતે આ સત કમાવવું પડે, સત કમાવવું પડે. એ કેમનું કમાવાય? પુણ્યદાન કરી, સેવા કરી, કોકના પ્રત્યે સારો ભાવ રાખી, તારે એ બધું ભેગું થાય. પણ આ તો સેવા આજના માણસો કરે તો હું માનું છું કઈક કડિયુગ હમુદો આવી ગયો એવું નહીં. હજુ સેવા ભાવી જોઉં જ છું. પણ આજના માણસો સેવા કરે આમ કરીને ગાયને રોટલી ખવડાવે, આમ સેલ્ફી લે. અલ્યા તું ગાયને પૂન કરવા માટે, ગાયનું પેટ ભરવા માટે તું રોટલી ખવડાવે છે જગતને બતાવવા માટે? આ શું ખોટું? આજ કોઈ ગરીબ બાપડો હોય ને એના સેવા કરે ને તો એના હાથમાં પેલું અનાજ આલશે અને ફોટો પડાવશે અને મેલ છે જગત મને બતાવશે કે જો હું ચેવો દાનેશ્વરી છું. જો બતાવીને કર્યું, કોઈક જોવો એ વસ્તુ જુદી છે. તમે દાન પૂન કરતા હોય ને કોઈક બાજુ વાળા જોવો એમની રીતે તો બરોબર છે. પણ તમે જો હાથે કરી કોઈ પુનદાન કરો છો, કોઈ દુખિયારાને કોઈ ખવડાવો છો, કોઈ ભૂખ્યાને જમાડો છો, અને જમાડતા વખતે તમે એની જોડે ફોટો પાડી અને સોશિયલ મીડિયામાં મૂકો અને જગતને એવું બતાવો કે જો હું આવું દાન કરવા વાળો વ્યક્તિ છું, તો એનો હિસાબ તમે એ જ લઈ લીધો કહેવા છે. તમે એક બાજુ ખવડાવીને હોમે મોન સન્માન લઈ લીધું, હિસાબ પૂરો. વિચારો, તમે એક બાજુ આમ ખવડાયું, બધાને દેખાડો કર્યો કે જો મેં આ દાન કર્યું, અને તરત તમે હોમે લોકોની વાહવા લઈ લીધી, મોન સન્માન લઈ લીધું, એટલે એનો હિસાબ તરત મળી જ ગયો. પણ તમે કોઈ ના બતાવીને ગુપ્ત રીતે કદાચ એને ખવડાયું હોય ભૂખ્યાને, તો કોઈ હિસાબ નહીં રાખે. ફોટો પાડવાની જરૂર નહીં, દુનિયાને બતાવવાની જરૂર નહીં, મારા ભગવાનના દરબારમાં નોટ થઈ જશે. આવું ધ્યાન રાખવું હો. એટલે આજ તો બધો જમાનો એવો છે. પાછો હોટલમાં ખાવા જાય તો સેલ્ફી પાડીને બતાવો જો હોટલમાં આવ્યો. એટલે તું ખા ને, તારી માતા ખવડાવ, દુનિયાને ચો બતાવવાની જરૂર? આ શું ખોટું? એટલે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે આવું ધ્યાન રાખજો. તો બધા તો કહેતા આવું બોલ્યું એટલે હું કે માતાજી તમે કેમ વિડીયો મૂકો છો, તો તમે કેમ બધાને બતાવો છો કે આવા આવા કામ કર્યા? હું એટલે બતાવું છું કે તમે મને વિડીયોમાં જોઈને જ આયા છો. બધાએ વિડીયો જોઈને જ આયા છો, તો તમારા જેવા હજારો ભક્તોને મારા વિડીયો મોકલી અને મારા બનાવવાના છે, મારા રોમના બનાવવાના છે. એટલા માટે મારા વિડીયો મૂકવું. નકર વિડીયો જરૂરી કોઈ દર જોયું મારા સાનિધ્યમાં કે ફલાણા ભાઈએ આવી પ્રસાદી કરાઈ, આટલા રૂપિયા જોજો નહીં મિલતી હોય માતા, પ્રસાદીનું નહીં મિલતી, બતાવતી નહીં, પણ છતાંય આ તો વિડીયો ઉતારતા ક્યાંક આવી જાય. નકર આ પ્રસાદી આજની આ તરફથી પેલા તરફથી નહીં કરતી, કરાવીએ તો ભૂખ દાન કરજો. અહીં પ્રતિષ્ઠાન મૌન સન્માન લીધું તો મારી કૃપા મળશે. તમે તમારે દાન નહીં કરો તો ચાલશે, સેવા નહીં આલો તો ચાલશે, હું બેઠી છું સેવા કરવા વાળી તમારી. કોઈ આવું વિચારવું નહીં કે માતાજી અંદર કોને કોઈ પ્રસાદી કરે. ના, જમનું થાય છે ને તો મારા સેવકોને નહીં ખબર પડતી. અને હું તો એવું નહીં કહેતી તમે લાવજો ભાઈ ચોખા ચપટી લાવજો, મોરસ લાવજો, ચા લાવજો, તેલ લાવજો, કોઈ દર કીધું? હું તો કહું ના લાવતા ચાલશે, હું લાવી દઈશ. મારે ગમે તે હોય, મારા ભાલા ભક્તો હશે ને જેનું મેં કામ કર્યું હશે ને જેનો ભાવ સારો હશે ને એના મગજમાં વસીને હું તેલનો ડબ્બો લાવી દઈશ. લાવું જ છું, લાવું જ છું. તમને ઓટોમેટિક અંદરથી પ્રેરણા થાય મારા માડીને પારે તેલનો ડબ્બો આલવો છે. અને કઈક ભાવિકો લાયા હતી અને મને નહીં બતાવ્યું, એ ડાયરેક્ટ મૂકી દીધા હશે. પણ તમારે એવું નહીં વિચારો કે માડીને આગળ બતાવ્યું નહીં છું, માડીને ખબર હશે. મને બધી ખબર હોય કોણે મારા પારે કેટલી સેવા કરી, નિસ્વાર્થ ભાવે કરી કે મૌન સન્માન લેવા કરી, બધી મારે જોડે નોટ હોય. મારે તો ચોપડા જ જોવાના તમારા. આ શું ખોટું? એટલે આવી સેવા કરો ને તો મૌન સન્માનની આશા રાખવી. નકર એનો હિસાબ મારો રોમ કે તમારી ઘરની માતા હું મેલડી આલીશ.
આ કર્મના નીતિ નિયમ છે, સિદ્ધાંત કહેવાય આને. જે મૌન સન્માન લઈ લે ને એને મળે. હવે બીજી વસ્તુ, તમે કોઈ એવું વિચારે, કોઈ ગરીબ એવા હશે કે મારી અમે તો 2 ટાઈમના હરખા રોટલા ખાઈએ ખાલી, પણ અમને મહિને કોઈ બચત થતું નહીં, જેથી અમે ચમનું દાન કરીએ, કોઈને ચમની મદદ કરીએ. અમારા જ આજ મદદની જરૂર પડે એવી પરિસ્થિતિ છે, માં કેમની મદદ કરીએ? તો તમારે જો કઈ આલવાના હોય ને, પણ દેવ હંમેશા બહારનું કર્મ નોટિસ કરે. આ હાથથી તમે જે તે કાર્ય કરો ને એ નોટિસ નહીં થાય, તમારા મનથી કરેલું કાર્ય તમારું દેવ નોટિસ કરશે. જેવું જેમ કે કોઈ વ્યક્તિ બેઠા છે, તાલીઓ પાડે છે આરતી, અને બાજુવાળાને લાફો વાગી ગયો, તાલી પાડતા પાડતા જોરથી વાગી ગયો, તો પેલો બાજુવાળો કશું બોલે નહીં. ચમ ના બોલે? ભાઈ અજવાણથી વાગી ગયો, ભલે હાથ જ વાગ્યો અને લાફો જ વાગ્યો, તાળી પાડતા પાડતા વાગી ગયો, પણ બાજુવાળાને ખબર હોય કે ભાઈ અજવાણથી વાગ્યો, હાર હાર ભાઈ પતી ગયું. પેલો ક્રોધિત થાય, પણ તરત કોકી એનો એ હાથ કોકી આમ ખેંચીને કાન પટિયાની આલી હોય તો તરત નોટિસ થઈ જાય કે ભાઈ ત્યાં લાફો માર્યો, અને બધા આજુબાજુ વાળા મારે, તમને કે એ બાજી પડે. એટલે મૂળ હાથથી મારે છે એ નોટિસ નહીં થતું, તમારા અંદરના ઈરાદા નોટિસ થાય છે. હું શું કહું છું સમજ પડે છે ને? તમે અહીંથી જાઓ છો ને બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય ને, ધારો કે ખિસકોલી મરી જાય, પણ તમને ખબર નથી, જતા હતા અચાનક આવી ગઈ મરી ગઈ, તો એ નોટિસ થાય. પણ તમે આ જોડો છો ખિસકોલી છે, છતાં ટાયર ચડાવી દો તો એ તરત લખાઈ જાય, પાપમાં લખાઈ જાય. એટલે કર્મ એનું એ જ છે, કાર્ય એકનું એક જ છે, પણ નોટિસ કયું કરે દેવ? તમારા ઈરાદા. તમારા ઈરાદો તો નતો. એવી રીતે તમે કોઈને દાન કરો, પૂન કરો, તમારે જો ના હોય તો મનથી ખાલી વિચારો ને, ખારું મારે જો સ નહીં તો આનો હું આ લઈ હાલત, કપડા લઈ હાલત, ખવડાવી દે, તો તમે ના હાલો ને, પણ અંદરથી ઈરાદો હારો રાખ્યો ને, તો ભગવાન તરત એ લખી લે કે તે લે કોકનું ભલું વિચાર્યું. આ શું ખોટું? પણ આ તો તમે તો ઈરાદાથી તો હારા એટલા મેલા હોય ને, બહારથી બતાવો પણ ઈરાદા તો બહુ ખતરનાક. અમુક ને દોન હાલતા હોય ને તો શું કે ખબર છે? આમ દોન હાલી નહીં, પાછળ શું કે ખબર છે? કે આ તો આખોદાર કે કોમ ધંધો કરવો નહીં, ભીખ માગે છે. એટલે તું હાલ ને, તારા હાલવું હોય તે ભીખ માગતો જે કરતો હોય. આ શું ખોટું? મન શું કે છે એ નહીં, પણ અંદરનો ઈરાદો શું છે એ નોટિસ કરશો તો તમારા કાર્યની ખબર પડી જશે કે પાપ થાય છે, ખૂન થાય છે. અમુક તો બેઠા બેઠા કોઈ મારે નહીં, ઉભો થઈને લાફો ના મારવા જાય, પણ આ મનથી તો ઝેર ખાઈને એવું જુઓ આમ કરીને કે હોરા ઓને એક દાડો મોકો મળે ને તો આનું મારું જ તે. ભલે એને માર્યું નહીં, પણ તમે મારવાનો ઈરાદો રાખ્યો ને, એ માર્યા બરાબર પાપ નોટિસ થઈ જાય. સત્ય છે આ સત્ય છે. આ દીકરીઓને ખાસ હોય, આ વીરસા વેર છે, ઓનો સત્યનાશ થાય. તમે ભલે એનું સત્યનાશ નહીં કર્યું, એનું સત્યનાશ એના કર્મોથી થયું, પણ તમે ઈરાદો રાખ્યો કે એનું સત્યનાશ થાય, તો એમાં એના સત્યનાશ થવામાં તમે ભાગીદાર ગણાશો. ભગવાન લખી લેશે, તરત તમારી માના ચોપડામાં લખાઈ જશે કે દીકરી આવો કોકનો સત્યનાશ થવાનો ઈરાદો રાખ્યો. એટલે મનથી તે કર્મ થાય છે ખોટા, મનથી પાપ થાય છે. આ ધોન રાખજો. આવું જાય વાપર્યું તમે? ચોય વાપર્યું? તમે તો હાથનું જ કર્મ કહો છો, પણ હું તો કહું છું તમારા મનનું, આત્માનું કર્મ થાય છે. એ ઈરાદાનું કર્મ છે ને, કોઈના પ્રત્યે ઈર્ષા વેર ઝેર ના કરતા, કારણ વગરની. નહીં તો ભગવાન એ નોટિસ કરે, કોઈને મારો નહીં, પણ મનથી ગારો બોલો ને એ નોટિસ થાય. એટલે કોક જેવો હોય કોક એવું કે માં અમને બહુ નડસ, આ નડતો નહીં, તને નહીં નડતો, એ તારા કર્મો જ એવા છે જે નિમિત્ત બનાવીને તને નડાવડાવે છે. અમુક ને કહેતા કે માં આ દુશ્મન મારો ઉભો થાય છે, તો એ દુશ્મન ચમ ઉભો થયો? તમારું કોઈ કર્મ એવું હશે કે દુશ્મન નિમિત્ત બનાવ્યો છે. એટલે કોઈ કોઈનો દોષ નહીં કાઢવો. મારો બાપ આવો છે, મારી માં આવી છે, મારી હાહુ આવી છે, મારો હાહરો આવો છે, દેરાણી આવી છે, જેઠવાણી આવી છે, આવી મનથી છે ને બધી આ બધી ઈર્ષા ભાવ છોડી દેજો. ખાસ કહું છું, નકર ભક્તિના માર્ગમાં મોટા મોટું વિઘ્ન હોય
તો તમારી ઈર્ષા, ખાસ દીકરીઓ માટે ખાસ, દીકરાઓ તો હજુ સમજી જાય, એ પુરુષ હોય એટલે દીકરીઓને તો ખાસ નાનપણથી ઈર્ષા ભાવ હોય, એટલે હું ઈર્ષાળું નહીં કહેતી, પણ તમારા અંદર આવા વાતાવરણમાં રહેવું હોય ને તો આવું મન મક્કમ રાખજો, જતું કરવાની ભાવના રાખજો, હું મેરડી રાજી રહીશ. જાઓ. નવા કેટલા આયા? નવા આજે જો નવા